ડોક્ટર જતીન, આપણે સંધિવા વિશે વાત કરતા હતા અને એ જ વાતને આગળ વધારીએ. ડોક્ટર, આપણે સારવારની વાત કરી તો સારવારમાં કયા કયા વિકલ્પો છે? ઘૂંટણના ઘસારાના સારવારના વિકલ્પો આપણે એના સ્ટેજીસ પ્રમાણે આપણે કહી શકીએ છીએ. આ જે મેં મોડેલ બતાવ્યું છે જે ઘૂંટણના ઘસારાની શરૂઆતનું મોડેલ છે, જેને આપણે ગ્રેડ 1 અથવા તો ગ્રેડ 2 આર્થરાઇટિસ કહી શકીએ. જેમાં તમે જોઈ શકશો કે જે કુદરતે બનાવેલું કાર્ટિલેજ છે એમાં ડેમેજ થયેલો છે અને સૂક્ષ્મ ચાંદા પડ્યા છે, અને એની સાથે જે કુદરતે બનાવેલી જે ગાદી છે એ ગાદી પણ ઘસાય છે અને એની સાથે અંદર બરડ થવાથી એમાં તિરાડ પડે છે. આવા સ્ટેજીસમાં હંમેશા દર્દી પહેલીવાર આપણે ડોક્ટરને મળવા આવે ત્યારે હંમેશા પહેલો પ્રયત્ન એવો હોય કે એક્સરેથી એની જાણ થાય. એક્સરેમાં રેડિયોલોજીકલ ડાયગ્નોસિસ કરતા ઘૂંટણના બંને સાંધા વચ્ચેની જે ગાદીની જગ્યા ઓછી દેખાય તેનાથી આપણે ડાયગ્નોસિસ કરી શકીએ કે દર્દીને બીજા અથવા ત્રીજા સ્ટેજનો ઘસારો છે. આવા દર્દીને હંમેશા અમે દવાઓ અથવા તો કસરતની સલાહ આપતા હોય છે. કસરત કરવાથી આજુબાજુના સાંધાની આજુબાજુના મસલ અને લિગામેન્ટ મજબૂત થવાથી સાંધોનું આયુષ્ય આપણે લાંબુ કરી શકીએ છીએ અને જે ઘસારો વધતો અટકાવી શકીએ છીએ. એ જ દર્દીને જો આ જ તકલીફો ઘણી લાંબી ચાલે તો બીજા પ્રયત્નમાં અથવા તો 6 થી 8 મહિના પછી પણ જો દવા કસરતથી ઇમ્પ્રુવમેન્ટ ના આવતું હોય તો એની સાથે ઘૂંટણમાં જે કાર્ટિલેજ લોસ થયો છે એને રીજનરેટ કરવાનું અથવા તો રિપેર કરવાની દવાઓ પણ અમે સાથે આપતા હોય છે, જેમ કે કોલેજન, હાઇલ્યુરોનિક એસિડ, વિટામિન સી, રોઝિપ એક્સ્ટ્રેક્ટ અથવા તો કર્ક્યુમિના લોંગા. આ બધી જ દવાઓ થોડા ઘણા અંશે જે કાર્ટિલેજને ડેમેજ થયો છે, એટલે સાદી ભાષામાં કહી શકે કે જે રોડ સરસ હોય અને એની ઉપર ખાડા પડે તો જે ખાડા પૂરવાનું કામ જે આ દવાઓ કરી શકે છે. અને એ જ દવાથી પણ જો અસર ના થાય તો આવા સ્ટેજમાં છેલ્લા ઉપાય તરીકે દુખાવો ઓછો કરવાનું ઇન્જેક્શન આપી શકીએ છીએ. અને બીજું જે ભગવાને ઓઇલિંગ બનાવ્યું છે સાદી ભાષામાં, જેને હાઇલ્યુરોનિક એસિડનું ઇન્જેક્શન કહીએ છીએ, એ પણ આપતા હોવાથી એની સ્થિતિસ્થાપકતા આવે છે. ઓઇલિંગ ભરવાથી દર્દીને જે સ્ટીફનેસ અથવા દુખાવો ઓછો થાય છે, પણ હા એની આયુષ્ય અથવા તો એની અસર વર્ષથી 2 વર્ષ અથવા તો 6 મહિના રહેતી હોય છે, જેના પછી ફરીથીને આપવું પડી શકે છે.